વેલકમ બેક। સમગ્ર દુનિયામાં આજે આર્મી ટુરિઝમ માટે રશિયાએ સારી એવી નામના મેળવી પોતાના દેશના યુવાનોને રાષ્ટ્રભક્તિ તરફ વાળ્યા છે, ત્યારે ભારતમાં કેટલાક વર્ષોથી ધીમે પગલે પણ મક્કમતાથી આ શરૂઆત થઈ રહી છે। ભારતમાં વાઘા સ્થિત સરહદી સીમા પર તો દેશભરના પ્રવાસીઓ તિરંગાને સલામ કરવા આવતા હોય છે, ત્યારે સરકારના પ્રયત્નો થકી ગુજરાતના પાટણ અને બનાસકાંઠાને અડીને આવેલી પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર પણ આ પ્રકારના આર્મી ટુરિઝમની સાથે સાથે રણદર્શન પણ શક્ય છે। જો કે સરકારના પ્રયત્નોથી હવે પાટણનું કોઢા એક આગવું પ્રકૃતિ ઉદ્યાન તરીકે વિકસિત બની રહ્યું છે, તો આવી જ રીતે બનાસકાંઠાનું નડાબેટ પણ અહીં આવેલું નાડેશ્વરી મંદિર સામાન્ય લોકો માટે જ નહીં પરંતુ આપના સરહદી સુરક્ષા દળના જવાનો માટે પણ આસ્થાનું કેન્દ્ર છે। તો અહીંથી 25 કિલોમીટર પાટણ તરફની સીમા ચોકી પર પણ અગાઉની મંજૂરીથી બીએસએફ લોકોને જવાની મંજૂરી આપે છે, તો સરકાર પણ પ્રયત્નશીલ બને તો આ નવી ટુરિઝમ સર્કિટ ઊભી કરી શકાય અને તેનો નજારો આપ જોઈ શકો છો। સમગ્ર દેશમાં શિક્ષણના હિત માટે કામ કરતા શિક્ષકોના સંગઠન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા તાજેતરમાં સરહદ પ્રવાસની મંજૂરી માંગવામાં આવી હતી, જેનો હેતુ હતો બાળકોમાં રાષ્ટ્રીય ભાવના જગાવી શકાય અને અભ્યાસક્રમની ઇતર પ્રવૃત્તિમાં રણદર્શનની સાથે સરહદ દર્શન થકી રાષ્ટ્રીય ભાવના અને પ્રકૃતિ શિક્ષણનું નવું ભાથું તૈયાર થાય તો સરહદની સુરક્ષા કરતા જવાનોનું સન્માન થાય તો તેમનો પણ જુસ્સો વધે। બસ આવા ઉમદા આશયથી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પાટણ અને બનાસકાંઠા જિલ્લાના લગભગ 1189 શિક્ષકો, જેમાં 650 પાટણ જિલ્લાના અને 539 જેટલા બનાસકાંઠાના તેમજ તેમના પરિવાર સાથેનો રણદર્શન કાર્યક્રમ બીએસએફની મંજૂરીથી ઘડી કાઢવામાં આવ્યો છે, જે અંતર્ગત રવિવારના દિવસે 8 લક્ઝરી બસ અને 20 જેટલી પ્રાઇવેટ નાની ગાડીઓ સાથે આ કાર્યક્રમ શરૂ કરાયો। સૌપ્રથમ નડાબેટ બોર્ડર, ત્યારબાદ આ વિસ્તારમાં આસ્થા સમાન નાડેશ્વરી દેવીના દર્શન પણ કર્યા, તો સાથે સાથે ઘુડખર જેવા રણના પ્રાણીઓ નિહાળવાનો મોકો પણ લીધો। ખાસ કરીને આપણે આજના સમયમાં માનવ ઉત્સવમાં ભાગ લેતા હોઈએ છીએ, પરંતુ આજકાલ આ પ્રકૃતિ દર્શનનો નવો ટ્રેન્ડ પણ શરૂ થયો છે। તેમાંય ગુજરાત પ્રવાસન દ્વારા રણ ઉત્સવના આયોજન થકી રણ દર્શન અને સફેદ રણના પ્રવાસનો આ ટ્રેન્ડ લોકોને જબરો પ્રભાવિત કરી રહ્યો છે, ત્યારે શિક્ષિત અને સમાજને ઘડવાનું કામ કરનાર 1100થી વધુ શિક્ષકો પણ આ ટ્રેન્ડમાં જોવા મળ્યા છે, જે જોઈ શકાય છે। આ શિક્ષકોએ રણ દર્શન ઉપરાંત સરહદ દર્શન અને રાષ્ટ્રભક્તિની સાથે સાથે મા નડેશ્વરીના દર્શનનો પણ લાવો લીધો। એટલું જ નહીં, બીએસએફના ડે કમાન્ડિંગ ઓફિસર SS જાખડ, આ સીમા પરના ઓફિસર દાસ અને પ્રશાંતનું સન્માન કરતા સરહદ સુરક્ષા દળના જવાનો પણ ભાવવિભોર બની ગયા હતા। તેમણે દેશની આંતરરાષ્ટ્રીય સરહદનો નજારો તો બતાવ્યો, સાથે જ તેની માહિતી પણ આ શિક્ષકોને શિક્ષિકાઓને આપી હતી। એક સાથે આટલા બધા શિક્ષકોને તેમણે કદીએ ન જોયા હોવાનું પણ જણાવ્યું હતું અને દેશ માટે કામ કરતા જવાનો અને સરહદ વિશે જાણવા માટે શિક્ષિત લોકો પણ આટલા બધા આતુર હોય છે તેનો ખ્યાલ આવતા તેઓએ પણ સમાજ માટે એક સન્માનની લાગણી વ્યક્ત કરી હતી। વધુ ખુશી તો તેમણે બાળકોના હાથમાં તિરંગો જોઈને થઈ, તો આ રણમાં પણ સુરક્ષા કરતા જવાનોનું સન્માન કરતા તેઓ પણ નાગરિકોની આ જવાબદારી અને તેમના પ્રત્યેના આ ભાવને શબ્દોમાં પ્રગટ કરતા રોકી શક્યા નહોતા। જો કે તેમણે જાહેરમાં લોકો વચ્ચે આવવાનો પોતાનો પ્રોટોકોલ સાચવીને જ સન્માન પણ સ્વીકાર્યું હતું। क्योंकि सीमा के सजग प्रहरी जिनके कारण पूरे भारतवासी चैन की नींद सोते हैं, उस सीमा का प्रत्यक्ष दर्शन पाटन और बनासकांठा जिले के शिक्षकों ने किया, जिसका लाभ निश्चित रूप से वो अपने विद्यालय में बालकों को प्रार्थना सभा, उत्सव, जयंती और अनेक अवसर पर दे सकेंगे और एक जवान की क्या भूमिका है ये बताकर देशभक्ति की भावना भी अपने स्कूल के बालकों में निर्मित कर सकेंगे। तो आ प्रवासना आयोजन विषय आ संगठनना संगठन मंत्री रतुभाई गौड़ने पूछता તેમણે જણાવ્યું કે વર્તમાન સમયમાં બાળકો જ્યારે સોશિયલ મીડિયા અને ટીવીની દુનિયામાં જ ખોવાયેલા રહે છે, ત્યારે પ્રકૃતિ અને સાથે દેશપ્રેમ પણ આજની પેઢીમાં જરૂરી છે। ત્યારે શિક્ષકોનું આ સંગઠન રાષ્ટ્રીય વિચારોને વરેલું છે, ત્યારે ભારતની ભાવિ પેઢીને શિક્ષકો રાષ્ટ્ર પ્રેમ તરફ લઈ જવામાં મદદરૂપ બનવા આ કાર્યક્રમનું આયોજન કરાયું હોવાનું જણાવ્યું હતું। ઉપરાંત કટાવધામ અને ઢીમા સ્થિત ધાર્મિક સ્થળોની પણ મુલાકાત લીધી હતી। પ્રયત્નોથી બનાસકાંઠાની સરહદે 960 પિલ્લર પર જવાનું થયું, જે બિલકુલ અદ્ભુત એવો એક અનુભવ રહ્યો દરેક શિક્ષકોનો અને સંગઠનના માધ્યમથી તે પહોંચી અને સરહદી વિસ્તારના લોકો, સરહદ પરના જવાનો, સરહદ પરની સ્થિતિ આ બધાનું અવલોકન કરી અને એના માધ્યમ થકી પોતે પોતાની શાળાઓની અંદર આવી અને રાષ્ટ્રીય સુરક્ષા
માટે થઈને કયું શિક્ષણ આપી શકાય તેની સરસ મજાની એવી જાણકારી મેળવી છે અને આવનાર સમયમાં પણ રાષ્ટ્રપ્રેમી એવા સૈનિકો બને, દરેક ક્ષેત્રમાં રાષ્ટ્રપ્રેમી યુવક આગળ આવે, જેએનયુ જેવી ઘટનાઓનો સખત વિરોધ થાય અને રાષ્ટ્રપ્રેમી જનતા બને એ પ્રકારના ભરપૂર પ્રયાસો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત વતીથી થયેલા છે. કાર્યક્રમમાં સંગઠનના રાષ્ટ્રીય મહામંત્રી મોહનજી પુરોહિત, ગુજરાત મહામંત્રી ભીખાભાઈ પટેલ, સહસંગઠન મંત્રી કુબેરભાઈ ચૌધરી, હસમુખભાઈ પટેલ, સંયોજકો દશરથભાઈ, મધુસૂદનભાઈ, રમેશભાઈ, અલ્કેશભાઈ, બુદરભાઈ